શ્રી હરિ શ્રી પરમાત્મને નમઃ. નમસ્કાર. માં આ શબ્દની તાકાત પૂરી પૃથ્વીનું સંચાલન કરનાર પ્રભુએ પણ હૃદયથી સ્વીકારી છે. માં એ જગતના સંપૂર્ણ જીવસૃષ્ટિ માટે સૌથી પ્રથમ, સૌથી વિશ્વસનીય એવું પરિબળ છે. આ ભાવને વ્યક્ત કરતી એક કાલ્પનિક વાર્તા સાંભળીએ. એક સમયની વાત છે. ધરતી પર જન્મ લેવા તૈયાર એક બાળકના મોં પર ઘણી ચિંતા પ્રભુને દેખાવા લાગી. આ બાળકને વિદાય આપવા પ્રભુ ખુદ હાજર હતા. તેમ છતાં ચિંતિત બાળક પ્રભુને પૂછે છે કે, હે પ્રભુ, થોડીક જ વારમાં તમે મને સ્વર્ગમાંથી જગતલોકમાં મોકલવાના છો, એની મને જાણ છે. પરંતુ હે પ્રભુ, આટલી મોટી વિશાળ ધરતી પર આટલું નાનકડું અને તમારા વગર નિસહાય હું કઈ રીતે જીવી શકીશ? પ્રભુ બોલ્યા, તું જરાય મૂંઝાઈશ નહીં. મારી ખાલી જગ્યાને હૃદયના પ્રેમથી ભરી દે એવો દેવદૂત મેં પૃથ્વી પર તૈયાર રાખ્યો છે, જે અત્યારે તારી પૃથ્વી પર તારા અવતરવાની રાહ જોઈ રહ્યો છે. મારા પછી પૃથ્વી પર એ જ તારી કાળજી રાખશે. પ્રભુને ન છોડવા તૈયાર આ બાળકે પ્રભુને વિનંતી કરવા લાગ્યો. હું અહીંયા ખૂબ જ સુખી છું, ગીતો ગાઉં છું. મને તો એ લોકોની ભાષા પણ નહીં આવડતી હોય તો એ લોકોની વાતને હું કઈ રીતે સમજી શકીશ? બાળકના અવાજમાં ચિંતા હતી. પ્રભુએ હસીને કહ્યું, તે ક્યારેય કલ્પના પણ ન કરી હોય એવા મીઠા અને પ્રેમથી ભરેલા શબ્દો એ દેવદૂત બોલશે. ખૂબ જ ધૈર્યથી, વહાલથી તને જગતના લોકોની ભાષા સમજતા બોલતા શીખવશે. બાળકના મનમાં હજુ પણ ઢગલા પ્રશ્નો છે. આગળ પૂછે છે કે, હે પ્રભુ, મારે તમારી સાથે વાત કરવી હશે તો હું કઈ રીતે કરીશ? પ્રભુ બોલ્યા, તારો દેવદૂત બે હાથ જોડી મારી સાથે વાત કરતા તને શીખવશે. જગતના લોકો એને પ્રાર્થના કહે છે. બાળક કહે, મેં સાંભળ્યું છે કે પૃથ્વી પર ખરાબ લોકો પણ હોય છે. આવા ખરાબ લોકોથી મારું રક્ષણ કોણ કરશે? પ્રભુ બોલ્યા, તારો દેવદૂત પોતાના જીવના જોખમે પણ તારું રક્ષણ કરશે. ઢીલા અવાજે બાળક કહે, પણ પ્રભુ, હું તમને હવે નહીં જોઈ શકું તો હું ઉદાસ રહીશ. પ્રભુ બોલ્યા, હે બેટા, ધરતી પરનો તારો દેવદૂત તને મારી ઘણી બધી વાતો કહેશે. તને મારા સુધી પહોંચાડવાનો રસ્તો પણ આ જ દેવદૂત બતાવશે. અને હા, હું ભલે જગતમાં તને ન દેખાઉં, પણ દેવદૂત રૂપે હંમેશા તારી સાથે જ રહીશ. પ્રભુના આ વાક્ય સાથે સ્વર્ગમાં અદ્ભુત શાંતિ છવાઈ ગઈ. પરંતુ હવે પૃથ્વી પરથી આવતા અવાજો સંભળાવા માંડ્યા હતા. બાળકને સમજણ પડી ગઈ કે પૃથ્વી પર જવાનો સમય હવે આવી પહોંચ્યો છે. બાળક પ્રભુ પાસે જઈને પ્રભુને મન ભરીને જોઈને સન્માનથી પગે પડ્યો. અને પછી બાળક બોલ્યો, હે પ્રભુ, છેલ્લો સવાલ છે કે હું મારા દેવદૂતનું નામ પણ નથી જાણતો, એનું નામ કહો. પ્રભુ બાળકના માથે હાથ મૂકીને હસતા હસતા બોલ્યા, હે બેટા, તારે એના નામ સાથે કાંઈ જ લેવા દેવા નહીં રહે. છતાં તે પૂછ્યું છે તો કહું છું કે એ દેવદૂતને માં કહેજે, માં. તારા એ દેવદૂતનું નામ છે માં. નમસ્કાર. નમો નમઃ.